થઈ રહી છે પણ કાર્યવાહી નથી થતી, કેમ કે સરકારનું ધ્યાન કદાચ આ નાની નાની ચીટિંગોમાં નથી પડ્યું અને એટલે જ અમે આ વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. સૌથી પહેલાં તો તમે એ જુઓ કે એક નાનકડો એવો ડબ્બો છે, એક મશીન જે છે ફેટ માપવાનું, એ મશીનમાં કઈ રીતે સેટિંગ કરવામાં આવે છે એનો એ જીવતો જાગતો પુરાવો તમે પહેલાં એ જોઈ લો. પછી જે વ્યક્તિ આ ચીટિંગ માટે લડે છે એમનું શું કહેવું છે એ સાંભળીએ. આપણે ફેટ મશીનની અંદર કેવી રીતના સેટિંગ ને કેવી રીતના ચોરી થાય ને એ બાબતનું હું તમને થોડુંક નોલેજ આપું છું. મારું નામ છે સુભાષ જાટિયા અને અત્યારે પશુપાલકો અને ગ્રાહકોની યારે કેવી રીતે છેતરપિંડી થાય ને એ બાબતને આપણે જોઈએ છીએ. પહેલાં આ જે મૂક્યું છે એ એકચ્યુઅલ સેટિંગનું મૂક્યું છે, જે દૂધ કે ગ્રાહક કસ્ટમરનો એકચ્યુઅલ કેટલો ફેટ એસએનએફ છે અને એનો શું ભાવ થાય. પછી આપણે જોશું કે મશીનની અંદર સેટિંગ કરી અને કેટલો ભાવ ડાઉન કરવામાં આવે. જુઓ, આનો ફેટ છે 10, એસએનએફ છે 963 અને પ્રોટીન છે 4.5. હવે કેવી રીતના સેટિંગ થાય એ હું તમને કહું. મેનુમાં લઈ લો, એ ભલે રહ્યો એમને આપણે સેટિંગમાં આ ઓપ્શનો હોય છે. આની અંદર એડમિનિસ્ટ્રેશનમાં જઈ અને સેટિંગમાં જાય અને આપણે અહીંયા કરીએ એટલે પેરામીટર્સમાં જવાનું અને આ ફેટ અને એસએનએફ એની અંદર આપણે સેટિંગ કરી શકીએ. હવે જુઓ, અહીંયા આપણે ફેટની અંદર પ્લસ કે માઇનસ જે કરવું એ કરી શકીએ. આ પ્લસ થાય, આ માઇનસ થાય. અત્યારે આપણે આ સેટિંગ ઓકે કરી દીધું છે. હવે આ એસએનએફની અંદર એમાં પણ આપણે માઇનસ આ સેટિંગ થઈ ગયું. હવે આપણે એનું એ દૂધ એનું ફરી ટેસ્ટિંગ કરીએ છીએ. હવે જોઈએ કેટલો ફેટ આવે. સેમ્પલ એનું એ જ છે. ઓકે, નતું સેટિંગ લઈ લીધું છે. વેરી ગુડ. જો એનો ફેટ 4.72 આવ્યો, એસએનએફ 2.67 આવ્યો અને એનું પ્રોટીન 4.21 આવ્યું. હવે આ ગ્રાહકને 1 લીટરે ડાયરેક્ટ 15 થી 20 રૂપિયા કટ થઈ ગયા. એટલે જેવી ચોરી કરવી હોય એવી ચોરી આપણે કરી શકીએ અને એની આ સાબિતી છે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જેટલા પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફેટ મશીનો ચાલે છે એની અંદર બધી જગ્યાએ આ મશીનની અંદર સિસ્ટમ આપેલી છે. તમે ફેટ કસ્ટમરનો જેટલો કાપવો હોય એટલો ફેટનું સેટિંગ કરીને કાપી શકો અને એના ઉપર આગળ કોઈ કાર્યવાહી કરવા માટે તંત્રમાં હજી અડચણ છે. ટોલમાપ વિભાગ કે અમારામાં ના આવે, પશુપાલન વિભાગ કે અમારામાં ના આવે, પોલીસ કે અમે આમાં કાર્યવાહી કરીએ, પણ અમારી જોડે કોઈ સરકારી અધિકારી જોઈએ. એટલે આ બાબતની આ જાણકારીને નોલેજ આપણે બધા પશુપાલકોને લેવું જરૂરી છે. થેન્ક યુ, આભાર. જય મુરલીધર, જય માતાજી. હું સુભાષ આહિર, દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ. આજે થોડી તમને વાત કરવા માંગુ છું.
મેં આ વિડીયો એટલે બનાવું છું કે આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ સાહેબ ગૃહમંત્રી ભારત દેશ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હવે આપ સાહેબોને મારે જણાવવાનું એ છે કે તમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે ભાઈ ગામડાઓની અંદર પશુપાલક અને ખેડૂતોની આવક બમણી થાય. હું ને મારી સંસ્થા પણ એ જ કાર્ય માટે જોડાયેલા છીએ. પરંતુ ગામડાઓની અંદર પશુપાલકો માટે બે પ્રશ્નો બહુ ગંભીર અને મુખ્ય છે. એક પ્રશ્ન એ છે કે જે અત્યારે દૂધનું કિંમત નક્કી થાય છે ફેટ અને એસએનએફ ઉપર, તો ફેટ અને એસએનએફ નું ટેસ્ટિંગ કરતા જે ટેસ્ટિંગ મશીનો છે યાર બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફેટ મશીનો છે. હવે ફેટ મશીનની અંદર અત્યારે બધા મશીનોની અંદર સિસ્ટમ આવે છે કે એને તમે કેલિબ્રેશન ચેન્જ કરી શકો, એનું ફેટનું માપ ફેરફાર કરી અને ડેરી સંચાલક હોય, બીએમસી સંચાલક હોય કે પાયલોટ ડેરી એને મન પડે ફેટ આપી શકે. ગ્રામ્યની ભોળી પ્રજા અને માલધારી પશુપાલકોને એટલું નોલેજ નથી, અને અમુક કિસ્સામાં નોલેજ હોય તો પણ જે આ છેતરપિંડી, આ ચોરી જે થાય છે તો એની ફરિયાદ એને ક્યાં કરવી એ એક બહુ મોટો પ્રશ્ન હતો. એની માટે અમે પશુપાલકોના હિત માટે અમે આ બાબતે પેલા કલેક્ટરશ્રીને મળેલા, ટોલમાપ વિભાગને મળેલા, જિલ્લા લેવલે બધા પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલા, પણ એ બધાનું કેવું એવું થયું કે ભાઈ અમને આમાં ઉપર લેવલથી નક્કી કરે કે આ ચોરી પકડવા માટે કોણ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે તો અમે આ ચોરી પકડીએ, અથવા તમને કોઈ પરિપત્ર સર્ક્યુલર મળવો જોઈએ. એટલા માટે હું છેલ્લા 3 વર્ષથી આ ગાંધીનગર સચિવાલય ખાતે જાઉં છું અને લાગુ પડતા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને મળેલ, મિટિંગો કરેલ, એને બધી સાબિતી, બધા પુરાવાઓ આપેલ છે, પણ એ પણ હજી અસમંજસમાં છે કે આ ચોરી પકડવા માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. એટલે તમને ત્રણેયને વિનંતી છે કે થોડુંક આની અંદર તમે વ્યક્તિગત રસ લઈ અને લાખો ગરીબ પશુપાલકોના ઘરમાં જો આ ચોરી બંધ થાય તો રોજના 25-50 રૂપિયા વધારે જવાના ચાલુ થશે. એ અમારું પોતાનું એક એનાલિસિસ છે. અને હકીકત તો જયારે આ કાર્યવાહી ચાલુ થશે પછી કેટલો ફાયદો થાય એ આંકડા વધી પણ શકે. અગાઉ પણ જ્યારે અમે વિડીયો બનાવ્યો હતો સફેદ દૂધનો કાળો કારોબાર, ત્યારે પણ કહ્યું હતું કે ટીપે ટીપે સરોવર ભરાય, અને આ વચેટિયાઓ છે આવી રીતે પશુપાલકોના રૂપિયા છે એ ચાવ કરીને પોતાનું સરોવર ભરી રહ્યા છે અને પશુપાલકોને વર્ષોથી અન્યાય કરી રહ્યા છે. હવે નક્કી કરવાનું એ છે કે આ જે ચોરી થઈ રહી છે એ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે. સરકાર એના માટે કોઈ એક જવાબદારી નક્કી કરે, કોઈ એક નિર્ધારિત માપ નક્કી કરે અને એ પ્રમાણે તપાસ કરે. તપાસ કરશે તો અવશ્ય આ ચોરીઓ થતી પકડાશે, અને જો ચોરીઓ પકડાશે તો એનો ઉકેલ પણ આવશે, અને જો ઉકેલ આવશે તો જેમ અગાઉ કહ્યું એમ પશુપાલકોના ઘરમાં રોજના 25-50 રૂપિયા વધારે જશે. આપણે સૌ જાણીએ છીએ ખેતી માટેનો આ પૂરક, ખેડૂતોનો પણ આ એક પૂરક ધંધો છે પશુપાલને, અને એ બધા કેટલી મહેનત કરે છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. તો એમને એમની મહેનતની કમાણી છે, એમની મહેનતનું વળતર છે એ અવશ્ય મળવું જોઈએ. ફેટ વધારવા માટે, એટલે કે ગાયના દૂધમાં ફેટ જો વધે તો એમને સારા એવા પ્રમાણમાં રૂપિયા મળે, એની આવક છે એની વધે, એના માટે પશુપાલકો અને ખેડૂતો બહુ જ મહેનત કરતા હોય છે, અને એટલી મહેનતનું એમને વળતર મળવું જોઈએ. એ આ વચેટિયાઓ છે એ ન ખાઈ જવા જોઈએ. એટલે અપેક્ષા એ જ રાખીએ કે સરકાર છે એમને આ વળતર આપે, એમને રજૂઆત છે એ સાંભળે, અને પહેલા તો એ નક્કી કરે કે જવાબદારી કયા ડિપાર્ટમેન્ટની છે. તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.